જય દ્વારકાધીશ મિત્રો, આજ સવારમાં ઉઠીને જોયું તો બહાર તો વરસાદ આવી ગયો તો ફૂલ. હમણાં નવરાત્રી ચાલુ થવાની છે તો આપણે લાઈવ કરવાનો સામાન બધો બહાર કાઢી લીધો છે કેમેરા અને સૌથી પહેલા તો આપણે ઘરે જ લાઈવ ટેસ્ટિંગ કરી લીધું. આ વખતેની સિઝન પૂરી થઈ તેદીના કેમેરા બેગમાં પડ્યા હતા તો પહેલા તો બહાર કાઢીને બ્રશ કર્યું ને પછી હરખા સાફ કર્યા ખોલીને. તો કેમેરા ને બધું સાફ થઈ ગયું અને એનો બધો સામાન બેગમાં મૂકી દીધો અને ત્યાં તો દિલીપભાઈનો ફોન આવી ગયો કે નવી ગાડી લઈને આવી ગયો હું તો અમારે ખંભાળિયા જવાનું છે. હવે વિધુડીના પગલાં કરી દીધા. તો મિત્રો અમે ઘરેથી નીકળી ગયા છે અને રસ્તામાં ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. હું દિલીપભાઈ ખંભાળિયા પહોંચી ગયા અને ગાડી પાર્ક કરી દીધી છે અને હવે અમારે જવાનું છે મંદિરે. હજી ત્યાં મંદિર તરફ હાલતા થયા હતા ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો અને ફૂલ ઠેકી પડ્યો. બધી બાજુ પાણી ભરાઈ ગયા છે ફૂલ. વરસાદ આવે એટલે રિક્ષા કરીને મંદિરે પહોંચી ગયા છે, દર્શન કરી લીધા. હવે પાછા નીકળીએ. તો મિત્રો આપણે ખંભાળિયાથી પાછા નીકળી ગયા છે. તો ફાઇનલી આપણે ભાટિયા પૂગી ગયા છે અને અહીંયા તો ફૂલ તડકો છે. ભાટિયા પૂગીને આપણે ડાયરેક્ટ ગરબીએ આવી ગયા હતા અને એનું બધું સેટઅપ કમ્પ્લીટ કરતા હતા કારણ કે આજે રાત્રે નવરાત્રી ચાલુ થાય છે એટલે લાઈવ કરવાનું છે. તમારે જો મિત્રો લાઈવ જોવું હોય તો સિદ્ધનાથ ફિલ્મ્સ યુટ્યુબ ચેનલ ઉપર આવશે. આજના દિવસનું લાઈવ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે અમે પેકઅપ કરી લઈ. રાતના 2 વાગી ગયા. મળીએ આવતા વ્લોગમાં.